નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 13 ઇન્ટરનેટનો પરિચય આજે આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ. પહેલા પણ મેં આપને જણાવેલું હતું, આજે આપને ફરીથી જણાવું છું કે જનરલ નોલેજ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. જે ટેકનોલોજીને લઈને દુનિયા આગળ વધી રહી છે અને જે ટેકનોલોજીની મદદથી દુનિયામાં લડાઈઓ પણ થઈ રહી છે, એ બધું જ આ ચેપ્ટરની શરૂઆતથી થાય છે. આ ચેપ્ટરથી તમને ઘણું બધું જનરલ નોલેજ મળી શકે એવું છે. ખાસ ધ્યાન આપજો. આજના ચેપ્ટરની અંદર આપણો ટોપિક છે ઇન્ટરનેટ કનેક્ટિવિટી. આ શબ્દ જ્યારે ધ્યાનમાં આવે છે ત્યારે મિત્રો એક જવાબ મને આપના તરફથી છેલ્લા 3-4 વર્ષથી જાણવા મળે છે. સાહેબ, અમને ખબર છે આ વસ્તુ શું છે. મોબાઈલ ડેટા ચાલુ કરો એટલે ઇન્ટરનેટ જોડે કનેક્શન થઈ જાય. તમારું મોબાઈલ હોય કે તમારો લેપટોપ હોય કે તમારું ટેબ્લેટ હોય, કોઈ પણ ડિવાઇસ, ડિજિટલ ડિવાઇસ છે કે જેની જોડે તમે મોબાઈલ ડેટા ચાલુ કરો તો તમે કનેક્ટ થઈ શકો છો. અથવા બીજો એક રસ્તો એવો છે કે મોબાઈલમાં મોબાઈલ ડેટા ચાલુ કરો અને હોટસ્પોટની મદદથી ટેબ્લેટ છે કે લેપટોપ છે એને તમે કનેક્ટ કરો. બીજો એક જવાબ કેટલાક વિદ્યાર્થી મિત્રો કે જે લોકોને થોડું ઘણું વધારે ખ્યાલ હોય, જે લોકો કહે છે કે સાહેબ બ્રોડબેન્ડ કનેક્શન. જો ડેસ્કટોપ મશીન તમારી પાસે હોય તો બ્રોડબેન્ડ કનેક્શનથી તમારું કામ થઈ જાય છે, જેમાં સ્પીડ ઘણી ખાસી એવી મળે છે, ઝડપથી કામ થાય છે. પ્લસ બ્રોડબેન્ડ કનેક્શન માટે જે મોડેમ મૂકવામાં આવે છે, મોડેમમાં બે વસ્તુ હોય છે. તમે વાયર કનેક્શન પણ કરી શકો અને વાયરલેસ પણ કરી શકો. મિત્રો, એક વસ્તુ આપણે જણાવી દઉં કે જે જવાબ આપ સૌ આપી રહ્યા છો એ જવાબ ખોટા નથી, સાચા છે. પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે આપ લોકોને જે જાણ છે એ એડવાન્સની છે. આપ લોકોને કોઈને બેઝિક વસ્તુ ખબર જ નથી. સબ્જેક્ટ કોઈ પણ હોય, ટોપિક કોઈ પણ હોય, જો બેઝિક નોલેજ ના હોય તો આગળ જતા જો કોઈક જગ્યાએ તમે ભરાઈ જાઓ તો માર ખાવાનો એવો વારો આવે કે જ્યાંથી ઊભા થવું આપણને અઘરું પડી જાય છે. એટલે મારી ફરજ અહીંયા તમને એ છે કે તમે મને જો જવાબ આવા આપો મોબાઈલ ડેટા અને બ્રોડબેન્ડ કનેક્શન, તો ટોપિક ક્લોઝ નહીં કરવાનો. મારી ફરજમાં આવે છે કે તમને લોકોને બેઝિક થી લઈને એડવાન્સ સુધીનું બધું જ નોલેજ આપવાનું, બધું જ સમજાવવાનું. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં. બે સેક્શનમાં ડિવાઈડ થાય છે. પહેલો ભાગ આવે છે વાયર્ડ કનેક્શન. વાયર્ડ કનેક્શન એટલે કે જેમાં તમને કનેક્શન વાયર થ્રુ મળે છે. જેમ કે બ્રોડબેન્ડ કનેક્શન જે તમે લોકો જાણો છો એ રીતે કે જેમાં વાયર થ્રુ મળે છે. અચ્છા, જે કંપની તમને ઇન્ટરનેટની સર્વિસ પ્રોવાઈડ કરે છે એને કહેવાય છે આઈએસપી, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. અચ્છા, વાયર કનેક્શનની અંદર એ રીતે હોય છે કે જે આઈએસપી જે છે, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, આ જે કંપનીઓ જે હોય છે એ કંપનીની તરફથી તમારી પાસે એક ટેલિફોન લાઈન હોવી જરૂરી છે. એ ટેલિફોન લાઈનની અંદરથી એ લોકો તમને બાયપાસ કરીને કનેક્શન આપે છે. એ છે વાયર કનેક્શન. જેમ જેમ ટોપિકમાં આપણે આગળ વધીશું એમ એમ આપને જણાવીશ. વાયર કનેક્શન અહીંયા તમને 4 ડિઝાઇનમાં બતાવેલા છે: ડાયલ અપ કનેક્શન, આઈએસડીએન ડાયલ અપ કનેક્શન, લીઝ લાઇન અને બ્રોડબેન્ડ કનેક્શન. નેક્સ્ટ ટોપિક આપણી પાસે આવે છે વાયરલેસ કનેક્શન. વાયરલેસ કનેક્શન એટલે કે જે તમે કહો છો મોબાઈલ ડેટા, એક માત્ર મોબાઈલ ડેટા એને વાયરલેસ કનેક્શન ન ગણાય. એ વાયરલેસ કનેક્શનનો એક ભાગ છે. આના સિવાય પણ બીજા વાયરલેસ કનેક્શન છે જે કેટલાક લોકોને થોડો ઘણો અંદાજ છે અને ઘણા ખરા લોકોને અંદાજ જ નથી, જાણકારી નથી. જેમ જેમ આપણે આગળ વધતા જઈશું આમાં એમ એમ આપને જણાવતા જઈશું. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં. સૌથી પહેલા આપણે લઈએ છીએ ડાયલ અપ કનેક્શનની વાત લઈએ છીએ. આઈએસપી દ્વારા જે ઇન્ટરનેટ કનેક્શન તમને મળે છે, બરાબર, એમાંનો આ એક પાયાનો પ્રકાર છે. એક રીતે એવું કહી શકાય કે ઇન્ટરનેટ કનેક્શનની શરૂઆત એટલે કે ટેલિફોન લાઈનની મદદથી તમને ઇન્ટરનેટ કનેક્શન મળે એની શરૂઆત એ આ ડિઝાઇનથી થઈ હતી. બરાબર, ઓકે.
શું લખ્યું છે વાંચો. આઈએસપી દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવેલા ઇન્ટરનેટ જોડાણનો આ એક પાયાનો પ્રકાર છે. પહેલો પ્રકાર આ છે, અહીંથી શરૂઆત થઈ હતી. ઇન્ટરનેટની સુવિધા જે સંસ્થા દ્વારા આપણને મળે છે તે સંસ્થાને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તરીકે ઓળખાય છે. એટલે કે જે કંપની તમને આ સર્વિસ આપી રહી છે એ કંપની કઈ કેટેગરીમાં આવે તો એ કંપનીને શું કહેવાય? આઈએસપી. ઓકે. ભારતમાં આ સુવિધા શરૂઆત જ્યારે થઈ હતી ત્યારે બે કંપની તરફથી મળતી હતી. એક છે બીએસએનએલ અને એક છે એમટીએનએલ. ભારત સંચાર નિગમ લિમિટેડ, મહારાષ્ટ્ર ટેલિફોન નિગમ લિમિટેડ, આ બે તરફથી શરૂઆત થઈ હતી. અચ્છા, આ કનેક્શન માટે એક મોડેમનો ઉપયોગ થતો હોય છે. જો તમારી પાસે ડેસ્કટોપ પીસી હોય તો ડેસ્કટોપ પીસીની અંદર મોડેમ ઇનબિલ્ટ આવતું હતું. એટલે કે મશીનની અંદર જ આવતું હતું, એક્સ્ટ્રા કોઈ મોડેમની જરૂર પડતી નથી. ખાલી કેબલ જ લગાવવાનો, વાયર લગાવવાનો, એટલે તમારું કામ ચાલુ થઈ જાય. જો તમારી પાસે લેપટોપ હોય, શરૂઆતના લેપટોપ એવા હતા કે જેની અંદર મોડેમ માટે એક્સ્ટ્રા ડિવાઇસ લગાવવું પડતું હતું. બરાબર. એની પછી જ્યારથી આ ડાયલ-અપનું કામ ચાલુ થવા માંડ્યું એના 2-3 વર્ષ પછી લેપટોપ જ એવા નીકળવા માંડ્યા કે એમાં પણ ઇનબિલ્ટ આવવા માંડ્યું. બરાબર. ઓકે. બીજું જુઓ, ટેલિફોન લાઈન સાથે મોડેમથી નેટ કનેક્ટ કરાય છે. ડાયલ-અપ કનેક્શન ટેલિફોન લાઈનનો ઉપયોગ કરતો હોવાને કારણે ડેટા મોકલવાની સ્પીડ ખૂબ જ મર્યાદિત છે. આવું કેમ છે તો એ સમજાવું તમને. જો, આના ગેરફાયદા ઘણા બધા હતા. શરૂઆત હતી એટલે આપણને ફાયદા જ લાગતા હતા, ગેરફાયદા લાગે નહીં. પણ ધીમે ધીમે આગળ વધતા જાઓ, જેમ જેમ જાણકારી આવતી જાય, અનુભવ થતો જાય, એમ ફાયદા ગેરફાયદા બે ભાગ બનતા જાય. શું વસ્તુ હતી એ જુઓ. એક તો પહેલા તમારી પાસે નેટ કનેક્શન છે જ નહીં અને તમને અહીંયા નેટ કનેક્શન મળ્યું તો તમને મજા આવી ગઈ, સરસ થઈ ગયું, ચલો કામ થઈ ગયું, અહીંયા ઘેર બેઠા કામ થઈ શકે. પણ જ્યારે કામ ચાલુ થયું ત્યારે જોવા જેવું હતું. કેમ કે આ વસ્તુને હું એકદમ ક્લિયરલી સમજાવી શકવાની તાકાત એટલે ધરાવું છું કે મેં પોતે ડાયલ-અપ કનેક્શન 4 વર્ષ વાપર્યું છે, મને ખબર છે શું થતું તો એ તમને કહું. એક તો ટેલિફોન લાઈનની અંદર એક નાનું સરખું ડિવાઇસ લગાવવામાં આવે. ટેલિફોનનો જે વાયર તમારા ઘેર જે આવે ને, બહારથી તમારા ઘેર જે વાયર આવે ને એ વાયર ડાયરેક્ટ ટેલિફોનમાં જાય. એની જગ્યાએ આ લોકો શું કરે, એક ડિવાઇસ લગાવે, એને કહેવાય સ્પ્લિટર. સ્પ્લિટર એટલે કે એક કનેક્શનને 2 કનેક્શનમાં વહેંચણી કરવી, સ્પ્લિટ કરવું. એ સ્પ્લિટરમાં લગાવે. પછી એ સ્પ્લિટરમાંથી 2 વાયર નીકળે. એ 2 વાયરમાંથી એક વાયર જાય ટેલિફોનમાં અને બીજો વાયર જાય તમારા સીપીયુ ની અંદર અથવા લેપટોપ હોય તો એની અંદર. હવે વસ્તુ શું થતી હતી, તમે જો કોમ્પ્યુટરની અંદર તમે કોમ્પ્યુટર ચાલુ કર્યું અને તમે જોડે નેટ ચાલુ કર્યું તો તમે જેવું નેટ ચાલુ કરો એટલે સામે ટેલિફોન લાઈન બિઝી થઈ જાય. હવે તમે કલાક વાપરો, અડધો કલાક વાપરો કે 5 કલાક, એ 5 કલાક વાપરો તો 5 કલાક માટે ટેલિફોન લાઈન બિઝી થઈ જાય. આ એ સમય હતો કે જ્યારે મોબાઈલનું માર્કેટ આટલું બધું હતું નહીં, મોબાઈલની આટલી બધી કંપનીઓ હતી નહીં, મોબાઈલનો જન્મ થયો તો પણ બહુ જ મોંઘા પીસ હતા. એ વખતે સૌથી પહેલો ફોન ઇન્ડિયાની અંદર મોટોરોલાનો મોબાઈલ ફોન આવ્યો હતો જેનું વજન 1 કિલો ને 700 ગ્રામ હતું. જેમાં તમે કોલ કરો, તમે લેન્ડલાઇનથી તમે કોઈને સામે મોબાઈલ પર કોલ કરો તો જેનો પાસે મોબાઈલ છે એને તમારો કોલ ઉપાડવાના 1 મિનિટના 4 રૂપિયા લાગે અને જો એ તમને કોલ કરે તો એને 1 મિનિટના 8 રૂપિયા લાગે. આ એ ટાઈમ હતો ત્યારે જીઓનો જન્મ નહોતો, વોડાફોન, આઈડિયા આ બધું કશું હતું જ નહીં. હું એ વખતની વાત કરું. એ વખતે માત્ર લેન્ડલાઇનનું જ રાજ હતું, વર્ષો સુધી રહેલી લેન્ડલાઇન હતી એનું જ રાજ હતું. એટલે એ ટાઈમે તમારી લેન્ડલાઇન જો બિઝી થઈ જાય એટલે સૌથી મોટી તકલીફ એ થઈ જાય. કેમ કે ઘરથી લઈને બિઝનેસમાં જાઓ કે ફેક્ટરીમાં, ઓફિસમાં, બધે લેન્ડલાઇનથી જ કામ ચાલતું હતું. બરાબર. એક આ તકલીફ કે ભાઈ તમારી લાઈન બિઝી થઈ ગઈ, કોઈ તમને કોલ કરી જ ના શકે. બીજી એક વસ્તુ, એ સમયે ખાલી બીએસએનએલ જ હતું, બીજું કોઈ હતું નહીં.
તો BSNL ની અંદર એ ડિઝાઇન હતી કે 1 મિનિટના 3 મિનિટનો 1 રૂપિયા ને 20 પૈસાનો કોલ ચાર્જ હતો. સાંભળજો, 3 મિનિટના 1 રૂપિયો ને 20 પૈસા. અચ્છા, તમે 3 મિનિટ ઉપર 10 સેકન્ડ વાત કરો કે 6 મિનિટ વાત કરો, ભાવ ડબલ જ થઈ જાય. બરાબર? એટલે તમારી જેટલી લાઈન બીઝી થઈ એમાં 3 મિનિટની ગણતરી કરવા માંડો એટલું ટેલિફોનનું બિલ ચડતું જાય. એક બીઝી થતો ગયો, બીજું ટેલિફોનનું બિલ ચડતું ગયું. ચલો આ બે વસ્તુ બાજુમાં મૂકો, આપણે નેટ ઉપર આવો. સાહેબ, નેટની સ્પીડ એટલી બધી જોરદાર કે તમે કોઈ કંપનીની વેબસાઇટ તમે ઓપન કરો. હું તમને એક સરસ મજાની વેબસાઇટનું નામ આપું છું, એજ્યુકેશનને રિલેટેડ છે. જેને પણ કોઈ પણ ટાઈપનું નાનું કે મોટું પ્રોગ્રામિંગમાં રસ હોય કે ભાઈ થોડું ઘણું જોવું છે અથવા કરવું છે અથવા એડવાન્સમાં જોવું છે, એના માટે મસ્ત વેબસાઇટ છે w3schools.com. 3 એટલે નંબરમાં લખવાનો ભાઈ, THRW એવું નહીં લખવાનું, તગડો લખવાનો, w3schools.com. તમે કોઈ પણ વેબસાઇટ જો આ ડાયલ અપમાં ચાલુ કરો તો પહેલું પેજ આવતા એટલે કે સમજો કે પહેલા પેજની અંદર સમજો ને, તમને કહું flipkart.com ખોલો અથવા amazon.in તમે ખોલો તો કેટલા બધા ફોટા છે. બરાબર? પહેલા પેજમાં જ, આપણે આગળ પાછળ ક્યાંય વધુ નથી, ખાલી પહેલા પેજ કેટલા બધા ફોટા દેખાય છે. તમે ખાલી flipkart.com ખોલીને એન્ટર મારીને મૂકો, અડધો કપ ચા પી લો ત્યાં સુધી પહેલું પાનું ખુલ્યું ના હોય. ધીમે ધીમે ફોટા ડાઉનલોડ થતા જાય અને ઓપન થતા જાય. આ એની સ્પીડ રહેતી હતી. અને ભૂલે ચૂકે જો રિફ્રેશ બટન આપી દીધું તો પાછી સ્પીડ ડબલ ડાઉન થાય. આ એની સ્પીડ આવતી હતી. એટલે નુકસાન ઘણા બધા હતા. કોસ્ટિંગ જોવા જાઓ તો ખર્ચાળ ભયંકર હતું. તમે 1 MB ઇન્ટરનેટ કનેક્શનમાં, ડાયલ અપ ઇન્ટરનેટ કનેક્શનમાં 1 MB ડાઉનલોડ થાય. તમે પેજ ખુલો એટલે MB ડાઉનલોડ થયા જ છે. બરાબર? 1 MB ડાઉનલોડ થાય એટલે તમારે 15 પૈસાનો ચાર્જ લાગે. કેટલા MB થયા કોને ખબર પડવાની, કોણ ગણવા બેસવાનું હતું. અને આ બાજુ લાઈન બીઝી રહી એમાં 3 મિનિટના 1 રૂપિયા 20 પૈસાનો ચાર્જ. અને ત્રીજું લાઈન કન્ટિન્યુટી બીઝી રહે એટલે ધંધા પાણીની અંદર કોઈ કનેક્શન ના થઈ શકે, ના રેસિડેન્સ ટુ ઓફિસ કનેક્શન થાય, ઓફિસ ટુ રેસિડેન્સ, બધી તકલીફ હતી. બરાબર? ઓકે, જો અહીંયા લખેલું છે ઇન્ટરનેટના ઉપયોગ દરમિયાન ટેલિફોન લાઈન સતત વ્યસ્ત રહે એટલે કે તે સમય દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ કોલ કરે તો એને ટેલિફોન લાઈન વ્યસ્ત જ જણાય, બીઝી જ લાગે એટલે કોલ ના લાગે અને ટેલિફોનનું બિલ પણ ધમધમાટ આવે. અચ્છા, છેલ્લે એક વસ્તુ લઈ લઈએ છે કે આની સ્પીડ કેટલી હતી. ભાઈ, આ સ્પીડ જો જાણવી હોય તો મેં એક ટેબલ તમને લોકોને પહેલા કરાયેલું, એ મગજમાં યાદ આવવું જોઈએ. KB, MB, GB, TB, કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ, ટેરાબાઇટ. 1024 બાઇટ, 1024 બાઇટ્સ equal to 1 KB, 1024 KB equal to 1 MB, 1024 MB equal to 1 GB, 1024 GB equal to TB. બરાબર? KB, MB, GB, TB. ઓકે, તો આની સ્પીડ તમને આપીએ, જોઈ લો, 14.4 kbps થી મેક્સિમમ 56.6 kbps. હવે આ સ્પીડમાં તમે અત્યારે કામ કરવા જાઓ ને તો તમે તો કંટાળો એવા ને કે મશીન પછાડી દો, ફેંકી દો. બરાબર? ઓકે, ચલો આગળ વધીએ. સેકન્ડ આવે છે ISDN ડાયલ અપ કનેક્શન. આ પણ ડાયલ અપ કનેક્શન છે પણ ઇન્ટિગ્રેટેડ સબસ્ક્રાઇબર ડિજિટલ નેટવર્ક. ઇન્ટિગ્રેટેડ સબસ્ક્રાઇબર ડિજિટલ નેટવર્ક એટલે કે જે ISP હતી એ ISP ને તમે એમ કહો કે ભાઈ મને એક ઇન્ટરનેટની સ્પેશિયલ લાઈન જોઈએ છે અને એ પણ ડિજિટલ. ભાઈ ડિજિટલ એટલા માટે, જો અહીંયા ધ્યાન આપો મિત્રો, પહેલામાં તમને કહેવાનું રહી ગયું હતું, ટેલિફોન લાઈન જે છે ને એ એનાલોગ સિગ્નલનો ઉપયોગ કરે. આપણે આની આગળના ચેપ્ટરમાં આવી ગયું, યાદ રાખો, ફરીથી જોઈ લેજો વિડીયો. આગળના સેક્શનમાં બે સિગ્નલ આપણે મૂકેલા હતા, એનાલોગ અને ડિજિટલ. ટેલિફોન એ એનાલોગનો ઉપયોગ કરે અને કોમ્પ્યુટર એ ડિજિટલનો ઉપયોગ કરે. એક તો એનાલોગમાં સિગ્નલો આવે ધીમા, એને કન્વર્ટ કરવાના એટલે ઓર ધીમું, એને કન્વર્ટ કરીને ડિજિટલમાં મૂકો એટલે એનાથી વધારે ધીમું.
બરાબર. એટલે ધીમાનું ધીમું, ધીમાનું ઓર ધીમું, 3 ગણું ધીમી સ્પીડે ચાલે. બરાબર. અચ્છા, આ જુઓ, ISDN ની અંદર તમને શું થાય છે કે તમે ISP જે છે, જેમ કે BSNL છે, MTNL છે, એને તમે એમ કહો કે ભાઈ મને એક સ્પેશિયલ લાઈન આપી દો, અને એ પણ પહેલેથી ડિજિટલ લાઈન. બરાબર, કે જેથી મને 24/7 ઇન્ટરનેટનું કનેક્શન મળે, એ પણ ફાસ્ટ, 24/7 નું, અને એ પણ ફાસ્ટ. તો એ આ હતું ISDN ડાયલ અપ કનેક્શન. બેનિફિટ શું? તમારો ટેલિફોન લાઈન બીઝી નથી રહેવાની, એક જુદી જ લાઈન તમને આપવામાં આવી છે, અને એ પહેલેથી ડિજિટલ ફોર્મેટમાં ટ્રાન્સફર કરેલી છે. એટલે એનાલોગ થી ડિજિટલ, ડિજિટલ થી એનાલોગ, એ ફેરવવામાં જે સ્પીડ કપાઈ જાય એ પણ નહીં કપાય. બરાબર. પણ સામે તમારે આનું દર મહિને નક્કી કરેલું એક રેટ હોય, ભાડું હોય, એ ભાડું આપી દેવાનું. તમે કેટલું આપ્યું એ નહીં જોવાનું, ભાડું આપી દેવાનું બસ. અચ્છા, આની સ્પીડ આપી છે જુઓ, 128 kbps થી લઈને 256 kbps. થર્ડ સેક્શન આપણી પાસે આવે છે લીઝ લાઈન. લીઝ લાઈન એટલે ભાડેથી લાઈન. બરાબર. અચ્છા, આનો ઉપયોગ કોણ કોણ કરતું હતું? આ પણ ઇન્ટરનેટ કનેક્શન માટેની એક ડાયરેક્ટ લાઈન છે. બીજા નંબર પર જે લખ્યું છે ISDN ડાયલ-અપ, એના કરતા લીઝ લાઈનની સ્પીડ 50 ગણી વધારે ઝડપી હતી. જેમ જેમ ટેકનોલોજી આગળ આવતી જાય એમ એમ આગળનો માઇનસ પોઈન્ટ કાપતા જાય અને નવા નવા પ્લસ પોઈન્ટ એડ થતા જાય. બરાબર. અહીંયા નેટ કનેક્શન એકદમ ઝડપી થઈ ગયું. સામે લીઝ લાઈનનું ભાડું પણ એવું થઈ ગયું. ISDN નું ભાડું તમારે મહિનાના 200 રૂપિયા હતું. આ લીઝ લાઈનનું ભાડું મહિનાના 350 રૂપિયા. બરાબર. સ્પીડ વધારે પણ ભાડું પણ વધારે. અચ્છા, આનો ઉપયોગ જ્યારથી આવ્યો ત્યારથી એક વસ્તુની શરૂઆત થઈ હતી, સાયબર કાફે. સાયબર કાફેમાં આનો બેનિફિટ તમને મળતો. કેવી રીતે તમને સમજાવું સાહેબ? ISDN માં પણ ડિજિટલ અને સ્પેશિયલ લાઈન છે, આમાં પણ ડિજિટલ ને સ્પેશિયલ લાઈન છે. તો બે વચ્ચે બેનિફિટ અથવા ડિફરન્સ શું, તો એ તમને. ISDN ની લાઈનમાં તમને એક જ મશીન જોડે કનેક્શન કરવાની છૂટ મળતી. તમે તમારા ડેસ્કટોપ જોડે કનેક્ટ કરો, એ રીતે લેપટોપ એટલા બધા હતા જ નહીં. ઇન્ડિયામાં આટલા બધા લેપટોપ હતા જ નહીં, ખાલી ડેસ્કટોપ ચાલતા હતા, એ પણ બહુ જ ઓછા. તો ISDN નું જે કેબલ આવે ને, એનાથી તમે તમારા માત્ર એક જ ડેસ્કટોપમાં કનેક્શન કરી શકો, બસ, બાકી કશું જ નહીં. બીજો ડેસ્કટોપ તમારી જોડે પડ્યું હોય ને બાજુના ટેબલમાં, તોય તમે કનેક્શન ના આપી. લીઝ લાઈનની અંદર એવું થઈ ગયું કે તમને એક રાઉટર કરીને ડિવાઇસ મળી ગયું. લીઝ લાઈનમાં એ લોકો રાઉટર તમને આપતા હતા. એ રાઉટરની અંદર તમે લીઝ લાઈનનો કેબલ લગાવી દેવાનો. એક બાજુએ લીઝ લાઈનનો એક કેબલ લગાવી દેવાનો, બીજી બાજુ તમને 4 કેબલ આપેલા હોય, 8 કેબલ આપેલા હોય. એનાથી તમે બીજા એકમાંથી 4 મશીનમાં તમે કામ કરી શકતા. 1 2 4. ISDN ડાયલ-અપ શું હતું? 1 to 1. લીઝ લાઈન શું થઈ ગયું? 1 to 4. અચ્છા, તમે એમ કહો છો મારી પાસે 8 કોમ્પ્યુટર છે મારા સાયબર કાફેમાં, અને મારે કામ કરવું છે. હવે એક સ્વાભાવિક વસ્તુ છે, 100 Mbps ની નેટની સ્પીડ તમને આપવામાં આવી હોય અને 4 મશીન હોય તો વેચાઈ જવાની છે. બરાબર. એ 4 મશીન સુધી કાફી છે. બરાબર છે. પણ આઠમાં તો સાવ ડાઉન થઈ જાય. તો પછીથી ધીમે ધીમે 1 વર્ષ પછી, 1.5 વર્ષ પછી એવું પણ આવ્યું કે લીઝ લાઈન ની અંદર પણ એ લોકોએ રેન્જ આપી દીધી કે ભાઈ 5 મશીન માટેની આટલી રેન્જ, 10 મશીનની આ રેન્જ, 15 મશીનની આ રેન્જ. હવે તમે એમ કહો મારી પાસે 12 મશીન છે, 12 એટલે તમે કોની રેન્જમાં હો? 15 ની રેન્જમાં આવી ગયા, 10 થી ઉપર થઈ ગયા એટલે. તો 15 વાળા માટે એ લોકોનો જુદો પ્લાન હતો. એ પ્લાનમાં તમને નેટની સ્પીડ પણ આપતા હતા, સામે ભાડું પણ એવું લેતા હતા. 5 વાળો પ્લાન હોય એની અંદર 100 Mbps ની સ્પીડ હોય અને 200 રૂપિયાનું ભાડું હોય. 15 વાળો પ્લાન હોય એમાં 500 Mbps ની સ્પીડ હોય અને એમાં 900 રૂપિયા ભાડું હોય. એ રીતે ચાલતું. બરાબર. તો લીઝ લાઈનમાં તમે એકમાંથી મલ્ટિપલ કરી શકતા હતા, અને સાયબર કાફેનો ઉપયોગ થતો હતો. મારા ઘર પાસે એક સાયબર કાફે હતું. મિત્રો, એક વાત તમને કરું, એ વખતે અમદાવાદની અંદર સૌથી પહેલા જે 2 સાયબર કાફે ખુલ્યા હતા ને, એમાંનું એક હતું. 11 મશીનનું સાયબર કાફે. એમાં 10 મશીન કસ્ટમર માટે, એક મશીન જે ઓનર હતો એની પાસે. એક મશીન ઉપર 1 કલાક તમારે નેટ વાપરવું હોય
આ સાંભળજો, બહુ નવી લાગશે તમને, તમને લોકોને તો ખબર જ નહીં હોય આ વસ્તુ, તમે લોકોએ જોયું પણ નથી અને તમે લોકોને જાણવામાં પણ નહીં આવે. એક મશીન ઉપર 1 કલાક મારે નેટ વાપરવું છે. સમજો કે મારે 1 કલાક ઇન્ટરનેટથી ગેમ રમવી છે, બરાબર? તો 1 કલાક ઇન્ટરનેટ વાપરવાના મારે રૂપિયા આપવાના 60 રૂપિયા. અને મારી જોડે જો બીજો કોઈ મારો ફ્રેન્ડ બેઠો જ છે, એ ખાલી બેઠો જ છે, કશું નથી કરતો, ખાલી બેઠો જ છે, બરાબર? મારી જોડે જ, બીજા મશીનમાં નહીં, મારા જ મશીનમાં, તો એક્સ્ટ્રા બીજા 20 રૂપિયા, એટલે 60 રૂપિયા મારા, 20 રૂપિયા એના, એટલે 1 કલાકના 80 રૂપિયા અમે ઇન્ટરનેટના આપતા હતા. આ એ ટાઈમ હતો જ્યારે લીઝ લાઇનની શરૂઆત થઈ અને સાયબર કાફેની શરૂઆત થઈ હતી ત્યારે, બરાબર? આજે એ વસ્તુ આગળ વધતા વધતા પછી એ લોકોએ સ્પીડ થોડી હાઈ કરી નાખી, વધારે હાઈ કરી, વધારે સ્પીડ આપી. પછી મોટી મોટી શૈક્ષણિક સંસ્થાઓ, ગવર્મેન્ટ ઓફિસો, બિઝનેસ કનેક્શન્સની અંદર, બરાબર, એ બધે ધીમે 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 વસ્તુ આવતી ગઈ અને વધતી ગઈ. ઓકે, આગળ વધીએ. વાયર કનેક્શનની લેટેસ્ટ ડિઝાઇન, છેલ્લી ડિઝાઇન જે છે બ્રોડબેન્ડ કનેક્શન. બ્રોડબેન્ડ એટલે શું? આ નામ ક્યાંથી આવ્યું એ સમજી લો. ઇન્ડિયન રેલવેની અંદર 3 ટાઈપના પાટા છે. કદાચ તમને લોકોને ના ખ્યાલ હોય તો તમારા ફાધર મધરને અથવા તમારા ગ્રાન્ડ ફાધર મધરને પૂછો. મધર કરતા ગ્રાન્ડ ફાધર અથવા ફાધરને વધારે ખ્યાલ હોય. ઇન્ડિયન રેલવેમાં 3 ટાઈપના પાટા આવે છે. એક આવે છે નેરો ગેજ, બીજું આવે છે મીટર ગેજ અને ત્રીજું આવે છે બ્રોડ ગેજ. ભારતને આઝાદી મળી અને શરૂઆત થઈ હતી જ્યારે ઇન્ડિયન રેલવેની, એ વખતે જે પાટા નંખાયા તે હતા નેરો ગેજ, એટલે કે 2 પાટા વચ્ચે, એક જ ગાડીના 2 પાટાની વચ્ચે 1 મીટર કરતા પણ ઓછું અંતર, એને કહેવાય નેરો ગેજ. પછી આવ્યો મીટર ગેજ, એટલે 2 પાટા વચ્ચે 1 મીટરનું અંતર. અને પછી આવ્યો બ્રોડ ગેજ, જે 1.5 થી 2 મીટરના અંતરની ઉપર ચાલે છે, બ્રોડ ગેજ, બરાબર? ઘણી વખત જોજો તમારા ફાધર મધર કોઈક વખત અથવા મોટા બ્રધર સિસ્ટર હોય ને, કોઈ રૂઢિચુસ્ત માણસ હોય અથવા કોઈ જિદ્દી માણસ હોય અને કોઈક આર્ગ્યુમેન્ટ કરે ને તો એવું કહેતા હશે કે ભાઈ નેરો માઇન્ડેડ પર્સન જોતું. નેરો માઇન્ડેડ એટલે સંકુચિત, નાનું દિમાગ, બરાબર? અને બ્રોડવે વિચારો, બ્રોડવે થિંક કરો. બ્રોડવે એટલે વિશાળ સોચ, મોટી સોચ, બરાબર? તો એ જે ઇન્ડિયન રેલવેના જે ત્રણ ડિઝાઇન હતી ને, એમાંથી આ નામ આવ્યું છે બ્રોડ, બરાબર? બ્રોડબેન્ડ. ઓકે, હાઈ સ્પીડ ધરાવતું ઇન્ટરનેટ કનેક્શન છે. પહેલેથી જ એની અંદર બાય ડિફોલ્ટ ડીએસએલ ટાઈપ છે. ડીએસએલ એટલે કે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન, બરાબર? હવે આનો ફાયદો શું થયો? હું તમને ઇંગ્લિશ બોલું, તમને કોઈ બીજી વ્યક્તિ એને ગુજરાતીમાં ફેરવી આપે, પછી તમે એને ગુજરાતી કહો અને મને ઇંગ્લિશ કરે, આ બધું થાય એના કરતા હું બોલું ને તો મારી પાસે જેવું ડિવાઇસ લગાવેલું છે, અથવા તમારી પાસે નહીં, મારી પાસે જેવું ડિવાઇસ લગાવેલું છે કે હું ઇંગ્લિશમાં બોલું ને પણ એ પહેલેથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈને તમને મળે, બરાબર? તો એ વસ્તુ થઈ ગઈ ડીએસએલ, બરાબર? ડિફોલ્ટમાં જ ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન. એનો એક ફાયદો એ થયો કે તમે દરેક પ્રકારના મલ્ટીમીડિયા ડેટાને ટ્રાન્સફર કરી શકો છો. અમે જ્યારે સાયબર કાફેમાં જઈને કામ કરતા હતા ને, તો ત્યારે અમારે એક ઈમેલ કરવો હોય, જો મિત્રો યાદ આવ્યું, 1 કલાક ઇન્ટરનેટ ઉપર ગેમ વાપરવી એ વસ્તુ જુદી, એનો જે રૂપિયા જે ચાર્જીસ થતો તો 60 રૂપિયા એ તો ખરો જ, પણ એમાં તમે એમ કહો કે મારે એક મેલ કરવો છે તો મેલના બીજા 10 રૂપિયા થાય જુદા, બરાબર? તો આમાં એ વસ્તુ આવી ગઈ કે તમે ઓડિયો, વિડિયો, ટેક્સ્ટ, ઇમેજીસ અથવા પેલા આપણે જે ઇમોજીસ કહીએ એ બધી જ ટાઈપનો ડેટા ટ્રાન્સફર કરી શકો છો. બીજું, આ કનેક્શન કન્ટિન્યુટી એક્ટિવ છે, બરાબર? કેમ કે એની અંદર જે મોડેમનો ઉપયોગ થાય છે એ ડીએસએલ મોડેમ છે એટલા માટે. અને હાઈ સ્પીડ કનેક્શન છે, જે રેસિડેન્સી એટલે કે ઘર, ઓફિસ, ફેક્ટરી દરેક જગ્યાએ વપરાય છે, બરાબર? આ થયું આપણું વાયર કનેક્શનની 4 પ્રકારની વાત.
આગળ આપણે જઈએ છે વાયરલેસ કનેક્શનમાં. વાયરલેસ કનેક્શનની અંદર મિત્રો તમને લોકોને એક જ વસ્તુની જાણ છે કે સાહેબ મોબાઈલ ડેટા અને વાઈફાઈ. ભાઈ આના સિવાય પણ આગળ છે, યાદ કરો, સેટેલાઇટ કનેક્શન છે ને, બરાબર. મોબાઈલ ડેટાનો રેન્જ કેટલો ચાલે છે? મોબાઈલ ડેટા ક્યાં સુધી? જ્યાં સુધી જે કંપની તમને સર્વિસ આપે છે એના ટાવર સુધી સિગ્નલ જાય છે અને ટાવરથી તમને મળે છે ત્યાં સુધી. જ્યારે ટાવરથી સિગ્નલ નહીં મળતું હોય તો આપણે ઘણી વખત એવું થાય છે, આપણે મોબાઈલ ડેટા ચાલુ હોય અને વાત કરતા કરતા અથવા ઇન્ટરનેટ ઉપર કામ કરતા કરતા જો કોઈ બિલ્ડિંગના ભોંયરામાં જતા રહો તો કનેક્શન વીક થઈ જાય છે. ઘણી વખત કનેક્શન જતું રહે છે, બરાબર. સેટેલાઇટ કનેક્શન એ વસ્તુ એક આખી જુદી જ છે. યાદ કરો, બોમ્બે ઉપર જ્યારે તાજ એટેક થયો હતો, આતંકવાદીઓએ તાજ એટેક કર્યો હતો, એ વખતે એ લોકોની પાસે જે ફોન હતા, એ ફોન બધા સેટ ફોન હતા, સેટેલાઇટ કનેક્શનથી કનેક્ટેડ ફોન હતા. અને એના કારણે જ તકલીફ આપણને એ થઈ હતી કે આપણે એ લોકોના ફોનને ટ્રેસ નતા કરી શક્યા. સેટ ફોનને ટ્રેસ કરવો એ ડિફિકલ્ટની પણ ડિફિકલ્ટ છે. મોબાઈલ ડેટાને ટ્રેસ કરવો એ રમત વાત છે, બરાબર. જેની પાસે ટેકનિક છે, જેની પાસે આઈડિયા છે, સોફ્ટવેર છે, બરાબર, એના માટે રમત વાત છે. પણ સેટેલાઇટ ફોન ટ્રેસ કરવો એ બહુ જ અઘરું છે અને એક રીતે જોવા જાવ તો 99.95% ઇમ્પોસિબલ છે, બરાબર. આગળ ચલો આપણે જઈએ વાયરલેસમાં. વાયરલેસ ઇન્ટરનેટ કનેક્શન રેડિયો ફ્રીક્વન્સી ઉપર કાર્ય કરે છે. ભાઈ વાયરલેસ કનેક્શનની જુદી જુદી ફ્રીક્વન્સી હોય છે. વધારે હાઈ ફ્રીક્વન્સી થઈ જાય ને તો હવામાં જે આપણે જે પ્લેનમાં જે પાયલોટો એકબીજાની જોડે જે વાતચીત કરતા હોય ને એ કનેક્શનમાં આપણે આવી જઈએ, બરાબર. તો જુદી જુદી ફ્રીક્વન્સી છે. આપણે જે તમે જુઓ પોલીસ લોકો જે વોકી ટોકીનો ઉપયોગ કરે છે, એક જુદી ફ્રીક્વન્સી છે એ, અને આપણા મોબાઈલ ડેટાની ફ્રીક્વન્સી બંને આમ એક જ કહેવાય, રેડિયો ફ્રીક્વન્સી, પણ બંનેની રેન્જ જુદી પડે, બરાબર. પછી પેલા પ્લેનની અંદર જે કામ થાય છે, હવાની અંદર બે પાયલોટ એકબીજાની જોડે વાત કરે ચાલુ પ્લેન, એ જુદી, એક આખી ફ્રીક્વન્સી જુદી પડે. એની ઉપર જેટ પ્લેન આવે, જેટ પ્લેનની ફ્રીક્વન્સી જુદી પડે, બરાબર. પછી ફાઇટર પ્લેન હોય, ફાઇટર પ્લેનની ફ્રીક્વન્સી જુદી હોય. તો એમાંથી આપણે છીએ રેડિયો ફ્રીક્વન્સી. અચ્છા, મોબાઈલ ડેટાની જોડે રિલેટેડ હું વાત કરું છું. સેટેલાઇટ કનેક્શનની વાત આવશે ત્યારે હું તમને જણાવીશ. અત્યારે મોબાઈલ ડેટામાં કામ કરું છું. મોબાઈલ ડેટામાં શરૂઆત થઈ હતી 3G થી, થર્ડ જનરેશન, અને એમાં હતું, શરૂઆત તમને આપી હતી યુએસબી ડેટા કાર્ડ. એક પેનડ્રાઈવ જેવું એક ડિવાઇસ આવતું હતું જેને યુએસબી પોર્ટમાં લગાવવાનું. એ તમે લગાવો એટલે તમારા ટેબ્લેટમાં, તમારા મોબાઈલમાં તમારા ટેબ્લેટ, લેપટોપ અને ડેસ્કટોપની અંદર તમે ડેટા કનેક્ટ કરી શકતા હતા, બરાબર. એને યુએસબી ડેટા કાર્ડ કહેતા હતા. અચ્છા, એની સ્પીડ કેટલી હતી? મેક્સિમમ સ્પીડ હતી એની 7 MBPS. પેલા બધાની સ્પીડ જુઓ ભાઈ, સ્પીડ જુઓ, અહીંયા ખ્યાલ આવે. આ જોઈ લો કેટલી છે, 256 kbps મેક્સિમમ. આ નીચેનાની સ્પીડ આવતી હતી 500 kbps અને એનાથી વધારે આવતી હતી 1.5 MBPS. મેં જોયેલી છે એટલે કહું છું, 1.5 MBPS. આની સ્પીડ જુઓ, પેલો 1.5 MBPS હતું, આ કેટલા છે? 7 MBPS. અચ્છા, એ 3G ડેટા કાર્ડ હતું, એને બે નામ કહેવાતા હતા, એક ડોંગલ અને કનેક્ટ કાર્ડ. ઘણી વખત તમે જોજો, એક ટાઈમ હતો જે ટાટા વાળો આમાં હતો, એરટેલ વાળો હતો, એરસેલ વાળા હતા, બરાબર. આ બધી કંપનીઓ હતી, ટાટા, એરટેલ, એરસેલ, રિલાયન્સ, વોડાફોન, હચ, આઈડિયા. પેલું કૂતરું હતું, કૂતરું કોનું હતું? હચનું કે વોડાફોન કોકનું હતું, બરાબર. એ બધા આમાં હતા. એ બધા ડોંગલ કહેતા હતા. ઓફિશિયલ લેંગ્વેજમાં એને કનેક્ટ કાર્ડ કહેવાય, બરાબર. જો નામ આપેલા છે BSNL, MTNL, ટાટા, આઈડિયા, વોડાફોન, રિલાયન્સ. એક તે હચ હતો, હચ, બરાબર. એ લોકો પણ આમાં હતા. અચ્છા, આ ડોંગલ સક્સેસ કેમ થયું? તો એક તો ઓટોમેટિક રોમિંગ હતું. શરૂઆતમાં એવું હતું કે રોમિંગ ફેસિલિટી નથી મળતી. તમે ગુજરાતમાં તમારી પાસે કનેક્શન હોય અને તમે મહારાષ્ટ્રમાં જાઓ તો તમારે હેલ્પલાઇન ઉપર ફોન કરીને કહેવાનું અને એ લોકો તમને રોમિંગ ઓન કરી આપે. આ ઓટોમેટિક રોમિંગ થઈ ગયું. તમે સ્ટેટ બદલો એટલે રોમિંગ ઓટોમેટિક ચાલુ. બીજું ફ્લેક્સિબિલિટી હતી.
ફ્લેક્સિબિલિટી એનો મીનિંગ શું થયો? મારા લેપટોપમાં આજે ડેટા કાર્ડ લગાવ્યું છે તો હું નેટ વાપરું છું. બાજુવાળો મને કહે સાહેબ મને આપો મારે કામ છે તો એને ડેટા કાર્ડ આપું તો એ નેટ વાપરે. કશું નહીં, ખાલી પાસવર્ડ જ હતો, પાસવર્ડ એને કહી દો એટલે કામ થઈ જાય. બરાબર, કોઈ પણ પર્સન એનો યુઝ કરી શકે. અને બીજું, ડિવાઇસ એકદમ નાનું હતું, પેનડ્રાઈવ ની સાઈઝ હતી, ખિસ્સામાં લઈને નીકળી જાવ કોઈને ખબર ના પડે. બરાબર, આ બધા કારણે ફેમસ થઈ ગયું. અચ્છા, અત્યારના મોબાઈલ ડેટામાં જીઓ અને વીઆઈ, ભાઈ આ જે નવું બની ગયું ને વોડાફોન આઈડિયા મિક્સઅપ વાળું, એ વીઆઈ એટલે જીઓ અને વીઆઈ તરફથી તમને 4G મળી રહ્યું છે. એરટેલ પણ 4G આપી રહ્યું છે. બરાબર, એક બીએસએનએલ જે છે કે જે તમને અત્યારે 3G માં તમને આપી રહ્યું છે. ક્લિયર થાય છે ગાઈસ? આ વાયરલેસ કનેક્શનનો એક જ ભાગ મેં તમને સમજાવ્યો. કયો? મોબાઈલ ડેટા. સેટેલાઇટ કનેક્શન હજી બાકી છે. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ. પ્લીઝ લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. અને મિત્રો ફરીથી કહું છું, વિડીયો હું ઓનલાઈન મૂકું છું, તમે 2 વખત 3 વખત તમે ઓનલાઈન સાંભળજો, હેડફોન લગાવીને સાંભળજો તો વધારે નોલેજમાં તમને કામ આવશે. ઓકે ગાઈસ, થેન્ક યુ.